નમસ્કાર, મારું નામ છે પાર્થ અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બહેરા છે. આપણે એમની સાથે ઇન્ટરવ્યૂ નથી કરવો, એમની સાથે વાતચીત કરવી છે. મુળુભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલ. થેન્ક યુ. આપનું પણ સ્વાગત. મુળુભાઈ, કેવી તૈયારીઓ ચાલી રહી છે વાઇબ્રન્ટ ગુજરાતની? વાઇબ્રન્ટની ખૂબ સરસ તૈયારીઓ થઈ રહી છે. આપણા લગભગ ઘણા દિવસોથી દરેક વિભાગમાં દરેક ક્ષેત્રોના MOU ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. હવે આખરી તબક્કામાં છે અને ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે. મુળુભાઈ, ગુજરાતના ગ્રોથમાં કેટલો વધારો થયો લાગે છે? છેલ્લા 2 દાયકામાં વાઇબ્રન્ટના કારણે આપણે ખ્યાલ છે કે આપણું રાજ્ય નો ખૂબ મોટો ગ્રોથ વધ્યો છે. રોજગારીની ખૂબ મોટી તકો, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, નાનીથી માંડીને મોટા સુધી, અને તમામ વિસ્તારોમાં જે રીતના ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થયો છે, અન્ય ક્ષેત્રોનો ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે, એ બધાના કારણે કૃષિની આવક વધી છે. પ્રવાસન ક્ષેત્રમાં પણ ખૂબ વધારો થયો છે. આ બધાના કારણે આપણું રાજ્યમાં ખૂબ મોટો ગ્રોથ ઉપર છે. અને એનું કોઈ કારણ હોય તો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન હતું, અને ગુજરાતમાં પહેલી વખત 2003માં વાઇબ્રન્ટની શરૂઆત કરી હતી, ત્યારે એકદમ નાના પાયે વાઇબ્રન્ટની શરૂઆત થઈ હતી. એ આજે આપણે બધા જોઈએ છીએ કે 2 દાયકા 20 વર્ષમાં એના ખૂબ મોટા ફળો છે એ રાજ્યને અને દેશને મળ્યા છે. મુળુભાઈ, આપ ધારાસભ્ય બન્યા ત્યારથી લઈ અત્યાર સુધી વાઇબ્રન્ટમાં આપનો અનુભવ કેવો છે? મને, હું 1995માં પહેલી વખત ધારાસભ્ય તરીકે પહેલી વાર ચૂંટાયો, અને નાની ઉંમરમાં ત્યારે મંત્રી તરીકેની પણ મને જવાબદારી હતી. જ્યારથી 2003થી વાઇબ્રન્ટની એક નાના પાયે શરૂઆત થઈ. શરૂઆતમાં 300 લોકો જ હતા. એ ત્યાંથી શરૂઆત થયું અને આજ દિવસ સુધી જે અલગ અલગ વાઇબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું, એમાં દરેક ક્ષેત્રમાં ખૂબ મોટો વધારો થયો છે. અને ઘણું બધું જે ત્યાં ફક્ત MOU થાય, રોકાણ થાય એટલું જ નહીં, પણ વિશ્વના બીજા દેશોમાં બધી જ જગ્યાએ અલગ અલગ પ્રકારના જે ત્યાં સ્ટોલ હોય છે, ટ્રેડ શો થાય છે, અલગ અલગ સેમિનારો થાય છે, એકબીજાના જ્ઞાનનું આદાન પ્રદાન થાય, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેવી રીતે સારું ઉત્પાદન વધારી શકાય, અલગ અલગ ક્ષેત્રોમાં નવું જાણવા મળે, એવો આપણે ખૂબ મોટા જે આ વાઇબ્રન્ટો થયા એના કારણે હું ઘણા વખત વાઇબ્રન્ટોમાં ગયો છું. અને એના જે અસરો છે એ પણ ખૂબ આજે આપણે જોઈ રહ્યા છીએ કે પહેલાં કોઈક ચોક્કસ એરિયામાં જ આ બધો વિકાસ થતો હતો, ઔદ્યોગિક વિકાસ. એને બદલે આજે સાગરકાંઠા, સમુદ્ર કિનારાના તાલુકાઓ હોય, જે પછાત તાલુકાઓ હતા, ટ્રાઇબલ વિસ્તારો હોય કે રાજ્યના કોઈ પણ ખૂણે, આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ વાઇબ્રન્ટ, આ વખતે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પણ થયા, જેના કારણે આનો વ્યાપ ખૂબ વધ્યો છે. એટલે નાની જે રોકાણકારો છે એને પોતે ત્યાં જિલ્લામાં પણ ખૂબ અલગ અલગ જે MOU છે એ ત્યાં કરવામાં આવ્યા છે. મુળુભાઈ, વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટને ભવ્ય સફળતા મળી, એની પાછળ કેટલી મહેનત હતી? વાઇબ્રન્ટ ગુજરાતની જે સફળતા છે એમાં એક તો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એનું વિઝન, એની દ્રષ્ટિ, અને એને જે રીતની આ શુભ શરૂઆત કરાવી, અને આપણે આજે તો 20 વર્ષ થઈ ગયા છે, તો એમાં ખૂબ મહેનત જે બધા આખી ટીમ મળી, એ વહીવટીતંત્ર હોય કે મુખ્યમંત્રીશ્રીથી લઈને મંત્રીમંડળ હોય, એ બધા જ ની ખૂબ મહેનત હોય છે. આપણા અહીંના જે ઉદ્યોગકારો છે એનો પણ એટલો જ સહકાર છે, જુદા જુદા એસોસિએશન છે એનો, બધાની મહેનત એકસાથે મળી અને ખૂબ સારી રીતે આપણે વાઇબ્રન્ટની સફળતા
કરી શકીએ. પણ આ બધા માટેનો યશ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એનું વિઝન, એની એ રીતનું પ્લાનિંગ અને એ રીતના સફળતાપૂર્વક ઇવેન્ટ આખા વાઇબ્રન્ટનો કાર્યક્રમ થાય, એમાં નાની નાની વસ્તુઓ હોય એને પણ ધ્યાનમાં લેવામાં આવે એ પ્રકારની જે શરૂઆત કરી એ અત્યાર સુધીની આપણી બધી જ રાજ્ય સરકારોમાં આપણા અત્યારના હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ દરેક વસ્તુઓને વાઇબ્રન્ટની જે સફળતા છે એના માટે સતત એ દરેક વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આપણા અલગ અલગ રાજ્યોમાં પણ અહીંથી ડેલિગેશન જે ગયા આ વખતે, એમાં હું પણ આસામમાં ગયો હતો. તો એવી રીતે બધા જે આખા એક ડેલિગેશન છે એમાં ઉદ્યોગના હોય છે, ઇન્ડેક્સ બીના અધિકારીઓ, બીજા અધિકારીઓ અલગ અલગ વિભાગના, એ બધા પોતપોતાની રીતે બધા રાજ્યોમાં, ઘણા ખરા રાજ્યોમાં રોડ શોના જે કાર્યક્રમો કર્યા, ત્યાં પણ એની પાસેથી જે વાત સાંભળવા મળતી હતી એમાં આપણા ગુજરાતની એક અલગ રીતે આ વાઇબ્રન્ટ માટેનું જે આયોજન છે એના માટેની એ ખૂબ સરાહના કરતા હતા. મુળુભાઈ, આપ આસામ ગયા હતા. આસામની અંદર કોઈની સાથે મળ્યા હોય કે આપના આસામનો અનુભવ કેવો હતો? આસામ અમે જે ગયા બધા પ્રતિનિધિ મંડળ લઈને, એમાં 1 to 1 અમે મિટિંગ કરી. તો એમાં ઘણા બધા જે રોકાણકારો છે, ઇન્ડસ્ટ્રીઝવાળા છે, એ પોતાની વાત છે એ ત્યાં કરતા હતા. આપણા રાજ્ય વિશેની ખૂબ વાત એને જાણકારી હતી અને ઘણાએ અહીંયા ઈચ્છા પણ વ્યક્ત કરી ત્યારે, અને એમ એવું પણ થયા કે અમે પણ ત્યાં ગુજરાતમાં આ રીતના ઉદ્યોગ કે હોટલ કે રિસોર્ટ કે કંઈ કરવાના છીએ. તો જ્યાં આપણે આસામમાં પણ એક જોયું કે આપણા આ વાઇબ્રન્ટની બધી જ વાતની એને પણ ખબર હતી. અને 1-2 1 to 1 મિટિંગમાં જે ઇન્ડસ્ટ્રીના માલિકો કે પ્રતિનિધિ આવ્યા એને અગાઉના વર્ષમાં આ વાઇબ્રન્ટમાં એને કંઈ અહીંયા એમઓયુ કર્યા હતા અને એની પોતાનું એ જે કંઈ યુનિટ હતું એ શરૂ પણ થઈ ગયું છે. એટલે એની વાત એ બધાને શેર કરતા હતા. મુળુભાઈ, અત્યાર સુધી વાઇબ્રન્ટની અંદર આશરે કેટલા એમઓયુ થયા હશે? ખૂબ મોટી સંખ્યામાં એમઓયુ થયા છે. હજી ગઈકાલે જ ખૂબ આપણે જોયું છે કે 7 લાખ કરોડ કરતાં પણ વધારે એમઓયુ થયા. એટલે સંખ્યા તો ખૂબ વધતી જ ગઈ છે. ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટમાં પણ થઈ છે. અહીંના જે છે હમણાં પ્રી વાઇબ્રન્ટ દરેક વિભાગના એમઓયુ થાય છે, એ ખૂબ મોટી સંખ્યામાં એમઓયુ થયા છે. આ વખતનો જે વાઇબ્રન્ટનો આખો જે ઇવેન્ટ છે એ એક ઐતિહાસિક હશે. મુળુભાઈ, ગુજરાતનું પ્રવાસન આગળ આવે એની માટે શું પ્લાન છે? ગુજરાત પ્રવાસન આપણે બધા જાણીએ છીએ કે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી શ્રી તરીકે ગુજરાતમાં હતા અને પ્રવાસન વર્ષ જે દર વર્ષે એક વર્ષને ઉપર એક ક્ષેત્રમાં ફોકસ કરતા હતા. એમાં 2006માં જ્યારે એને પ્રવાસન વર્ષ જાહેર કર્યું હતું, ત્યારથી લઈ અને જે રીતે ગ્રોથ એનો પ્રવાસન ક્ષેત્રે આપણો વિકાસ કરી શકે છે, એના કારણે ગુજરાત અત્યારે વિદેશી પ્રવાસીઓમાં દેશમાં પહેલા નંબર ઉપર આવી ગયું છે. અને દેશના અન્ય રાજ્યોમાંથી પણ જે પ્રવાસીઓ આવે છે એમાં પણ ખૂબ મોટો વધારો આપણે અહીંયા ગુજરાતમાં થયો છે. અને આપણા ગુજરાતના પહેલેથી જ ધાર્મિક દૃષ્ટિથી કે ઇકો ટુરિઝમ સાઇટો હોય, રણ હોય, સમુદ્ર કિનારો આપણો 1600 કિલોમીટર સમુદ્ર કિનારો છે, એવા અનેક બોર્ડર ટુરિઝમ છે, એ બધાનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એના કારણે ગયા વર્ષે 15 કરોડ જેટલા પ્રવાસીઓ છે એ ગુજરાતમાં આવ્યા. એટલે હજુ પણ આવનારા દિવસોમાં દર વર્ષે આપણે ગયા વર્ષનું રાજ્ય સરકારનું જે બજેટ છે એમાં પ્રવાસન ક્ષેત્રે 350% વધારો થયો. અને એ જે નવા પ્રવાસન સ્થળો અને મુખ્ય પ્રવાસન સ્થળો છે એનો વિકાસ કરવા માટેના જે આયોજન ગયા વર્ષે કર્યું, બજેટ જોગવાઈઓ કરી, એ બધાના કામો માટેનો અત્યારે બધી જ વહીવટી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એના ટેન્ડરો, એના આર્કિટેક્ટની નિમણૂક, કેટલીક જગ્યાએ ટેન્ડરો કામ પણ અપાઈ ગયું હોય, એવા
ઘણા બધા જે ગુજરાતના પ્રવાસન સ્થળો છે એમાં આવનાર પ્રવાસીઓ છે એને કોઈ પણ જાતની અસુવિધા ન રહે, પ્રાથમિક સુવિધાઓ બધી જગ્યાએ થાય, વધારે ટુરિસ્ટો આકર્ષાય એ પ્રકારની ત્યાં બધી એક્ટિવિટી થાય, એને સ્ટે કરવા માટે પણ રહેવા માટેની પણ સગવડતા હોય એવી બધી જ રીતે આપણે જે આઇકોનિક ટુરિસ્ટ સ્થળો છે એનો પણ અલગ રીતે ખૂબ સારી રીતે વિકાસ હાથ ઉપર લીધો છે. અને નાના પ્રવાસન સ્થળો છે એ પ્રવાસન સર્કિટો બનાવી છે. એના કારણે ગુજરાતનો પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ થઈ રહ્યો છે ને આગામી વર્ષમાં આ વર્ષે જે કામો 1000 કરોડના ટેન્ડરો આ વર્ષમાં કર્યા એ બધા જ કામો થશે એટલે હજી ખૂબ વધારો આ પ્રવાસન સ્થળોના જે માળખાકીય સુવિધાઓ છે એ ત્યાં મળશે. દરેક ક્ષેત્રને આપણે અહીંયા આદરણીય મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રમોશન માટેનું જે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એક બાર ગુજરાત જુઓ, આપણા જે સાસણ સિંહ આ બધાના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક છે આપણા અત્યારે એમનેમ પ્રમોશન છે એ પ્રવાસન સ્થળોનું થઈ રહ્યું છે. છતાંય જે પ્રવાસન સ્થળો છે એનું હજુ વધારે પ્રવાસન થાય એના માટે ત્યાં નાના મોટા ફેસ્ટિવલથી લઈ અને અલગ ઇવેન્ટો કરી ત્યાંના સ્થાનિક જે મેળાઓ છે, ઉત્સવો છે એના સતત કાર્યક્રમો અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે પ્રવાસન સ્થળો છે એના પ્રમોશન કરી રહ્યા છીએ, ત્યાં સુવિધાઓ પણ વધારી રહ્યા છીએ અને આપણા આગામી દિવસોમાં નવા જે રૂરલ ગામડું હોય તો એ રૂરલ ટુરિઝમ, આપણે બોર્ડર ટુરિઝમ, આપણે બીચનો ડેવલપમેન્ટ કરવાના આ બધા કામો આવનારા દિવસોમાં કરી રહ્યા છીએ. મુળુભાઈ, વાઇબ્રન્ટની અંદર પ્રવાસનને કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે? વાઇબ્રન્ટમાં પ્રવાસન ક્ષેત્રે ખૂબ મોટા પાયે એમઓયુ થયા છે અને અલગ રીતે જે એમઓયુ 100 કરોડ ઉપરના એમઓયુ થયા એ પ્રી વાઇબ્રન્ટમાં જે થયા એનાથી લઈને અત્યાર સુધી ચાલુ છે અને ખૂબ સારી રીતે જે રીતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે એના કારણે બધી જ સુવિધાઓ આ રીતના રોકાણકારો આવે અને એનાથી ત્યાં હોટેલો, રિસોર્ટ, બાકીની બધી સુવિધાઓ, એડવેન્ચર ટુરિઝમ માટેની પણ ત્યાં એક્ટિવિટી કરવા માટે આ બધી જે આ વખતના વાઇબ્રન્ટમાં જે એમઓયુ થયા છે એ ખૂબ આકર્ષણ છે અને ખૂબ મોટી સંખ્યામાં છે એ રોકાણકારો છે એની એમઓયુ કર્યા છે. મુળુભાઈ, નાના અને મધ્યમ પ્રવાસનોને આવનારા સમયમાં વિશ્વ મંચ મળશે? નાના અને મધ્યમ જે પ્રવાસન સ્થળો છે એને પણ એનું જે ત્યાં ઐતિહાસિક મહત્ત્વ છે એના કારણે એને આગળ લઈ જવા માટે સતત અમારા પ્રયત્નો છે. આસામથી વધુ રોકાણ ગુજરાતમાં આવે અને બહારના અલગ દેશોમાંથી વધારે રોકાણ આવે એની માટે શું પ્લાન છે? આપણા વાઇબ્રન્ટ સમિટને હવે આખરી તબક્કો આવી ગયો છે. ખૂબ મોટી હમણાં તમે જ્યારે વાઇબ્રન્ટનો મુખ્ય કાર્યક્રમ થશે વાઇબ્રન્ટ સમિટનો ત્યારે એની જાહેરાતો જોઈ અને નક્કી થઈ શકશે કે આ વખતની મેં કીધું કે ઐતિહાસિક વાઇબ્રન્ટ છે. મુળુભાઈ, અત્યાર સુધી ગુજરાતમાં 9 વાઇબ્રન્ટ ગુજરાત થઈ અને હવે 10મી થવા જઈ રહી છે. 9 અને 10માં અલગ શું હશે? આ વખતે એક અલગ રીતે મેં પહેલાં કીધું ને હમણાં કે એક તો આ વાઇબ્રન્ટ છે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે લઈ ગયા, બીજા રાજ્યોમાં એનો વ્યાપ વધાર્યો, ત્યાં ડેલિગેશન મોકલ્યા, ત્યાં રોડ શો કર્યા. એમ અહીં પણ અલગ રીતે જે છેલ્લા ઘણા સમયથી મહેનત દરેક વિભાગ કરી રહ્યા છે, ખાસ કરીને ઉદ્યોગ વિભાગ છે અને બીજા વિભાગોમાં એક અલગ રીતે અને એક 20 વર્ષ પછીની સફળતા છે. અને હમણાં 2-3 વર્ષથી જે કોરોનાને કારણે જે દર 3જા વર્ષે વાઇબ્રન્ટ સમિટ થતું હતું એને બદલે આ વખતે થોડો વધારે સમય ગયો છે. તો એમાં ખૂબ જે તૈયારીઓ છે એ સારી રીતે કરવામાં આવી છે અને વધારે દેશો, વધારે
એમાં પાર્ટનરશિપ કરે, વધારે ખૂબ મોટી સંખ્યામાંથી વિશ્વમાંથી પણ આ જે આપણે આ વખતનું વાઇબ્રન્ટ સમિટ છે એમાં અલગ અલગ ડેલિગેટ છે એ બધા આવવાના છે. મુળુભાઈ, અત્યાર સુધી જે એમઓયુ થયા પણ ગ્રાઉન્ડ લેવલે કેટલા સફળ? ગ્રાઉન્ડ લેવલે એમઓયુ થયા એમાંથી ખૂબ મોટી સંખ્યામાં સફળતા થઈ છે. એટલે જ આપણે રોજગારીની દ્રષ્ટિએ દેશમાં કેટલા બધા વર્ષોથી ગુજરાત છે એ પહેલાં પ્રથમ ક્રમે છે. પ્રથમ ક્રમે છે એટલું જ નહીં, બીજા ક્રમવાળા છે એનો ખૂબ એ પાછળ છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પહેલાં મેં કીધું ને કે અમુક વિસ્તારમાં જ ઇન્ડસ્ટ્રીઓ જો આવતી હતી, એને બદલે જે એકદમ દરિયાકાંઠાનો વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર છે એમાં હોય, સર્વાંગી વિકાસ જેને કહેવાય ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ પણ એ ગુજરાતમાં થયો છે. એમાં નાના મોટા ઉદ્યોગો જેની પહેલાં એમઓયુ કર્યા હતા એમાંથી ખૂબ ઝડપથી એ રોકાણકારોએ રોકાણ કર્યું છે. એટલા માટે કે આપણી રાજ્ય સરકાર છે એને આવનાર જે કંઈ એમઓયુ કરનાર ઇન્ડસ્ટ્રીઝ છે એને કોઈ પણ જાતની તકલીફ ના પડે, ગુડ ગવર્નન્સનો અનુભવ થાય એ પ્રકારની આખી સિસ્ટમ છે ગુજરાતના આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ રીતે એ રીતના ગુડ ગવર્નન્સનો અનુભવ એને થાય, કોઈ પણ જાતની એને કોઈ વહીવટી પ્રક્રિયામાં મંજૂરીઓમાં કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આખી સિસ્ટમ એ આખું મિકેનિઝમ ગોઠવું છે. મુળુભાઈ, કોરોના પછી વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહી છે, આપ શું કહેશો? મેં કીધું ને કે હમણાં આપણે નહીં તો દર ત્રીજા વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું હતું, પણ જે હમણાં વચ્ચે 2-3 વર્ષ આ કુદરતી આપત્તિ એટલે કે કોરોનાના કારણે વાઇબ્રન્ટ નહોતું થયું, તો હવે આ વખતે આપણે ખૂબ મોટા ફલક ઉપર આ વાઇબ્રન્ટ સમિટ છે એનું આયોજન થવાનું છે. એક ઐતિહાસિક બની રહેશે એવું થવાનું છે અને એની વધારે બધી વિગતો આપણે જ્યારે વાઇબ્રન્ટ સમિટ શરૂ થશે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી, ત્યારે બધી જ જાહેરાતો છે ત્યાંથી કરવામાં આવશે. મુળુભાઈ, ઉદ્યોગો આવી રહ્યા છે આપણે કહ્યું એ પ્રમાણે, પણ સાથે સાથે પ્રદૂષણ પણ લાવી રહ્યા છે, તો એને નાથવા માટે કોઈ પ્લાન? પ્રદૂષણ અટકાવવા માટે આપણે ખૂબ મહેનત કરી છે. આપણે અહીંયા રાજ્યમાં જીપીસીબી બોર્ડ છે એ આના જે સતત એની ઉપર મોનિટરિંગ કરી નવા હવાનું પ્રદૂષણ છે, તો આપણે દેશમાં પહેલું એવું છે કે સુરતમાં આપણે એના પ્રદૂષણ માટેની હવા પ્રદૂષણ માપવા માટેનું યંત્ર લેવા હતા. એના પછી બીજા મોટા શહેરોમાં છે. એમાં આપણે જે કંઈ જીઆઈડીસી છે એને 80% ગવર્મેન્ટ છે એ પૈસા આપે છે. પ્રદૂષિત પાણી હોય કે એને જે ડીપસી પાઇપલાઇન કરવી હોય તો એના માટે પણ 80-20ની યોજનાઓ છે. આપણે જનજાગૃતિ માટેના પણ ખૂબ કાર્યક્રમો કરીએ છીએ. આપણે વૃક્ષોનું પ્લાન્ટેશનનું ખૂબ મોટું વાવેતર કરીએ છીએ અને પ્રદૂષણ જે ઉદ્યોગ છે ને થતું હોય તો એના બદલામાં આપણે એની પાસેથી ઘણી જગ્યાએ કોઈ મંજૂરી આપવાની થતી ત્યારે એ મેંગ્રુવ્સનું વાવેતર કરે એના માટેની શરતો પણ મૂકતા હોઈએ છીએ અને પ્લાન્ટેશન વધારે વૃક્ષોનું વાવેતર થાય એ બાબતે આપણે ખૂબ સક્રિય છીએ. અને આપણા રાજ્યમાં આપણે જોઈએ છીએ કે બીજા રાજ્યો કરતાં આટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝો હોવા છતાં અહીંયા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝો પણ ખૂબ છે, છતાં પણ આપણે પર્યાવરણની દ્રષ્ટિએ જે પ્રદૂષણ છે એમાં બને એટલે સારી રીતે કામ થાય એના માટે સતત પ્રયત્નો કરીએ છીએ. મુળુભાઈ, ઘણા બધાના મનમાં સવાલો હોતો હોય છે કે વાઇબ્રન્ટ એટલે અમુક બિઝનેસ માટે યોજાતો હોય છે, પણ આપનું મન શું કહે છે કે વાઇબ્રન્ટની અંદર પર્યાવરણ હોય, ચાહે ટ્રી પ્લાન્ટેશન, આની કોઈ ચર્ચા થતી હોય છે? આ વાઇબ્રન્ટમાં બધી જ પ્રકારની ચર્ચા થાય છે. નેટ ઝીરોની પણ ચર્ચા છે અને એમાં એવું નથી કે એકલા ઉદ્યોગ આ વાઇબ્રન્ટથી ખૂબ દરેક ક્ષેત્રમાં, એટલે કે તમે પ્રદૂષણનું પૂછ્યું હતું તો એમાં હજુ વધારે બીજા દેશોમાં શું સારું કરી શકાય, કેવી રીતે ત્યાં કામ કરે છે, એનું એકબીજાનું આદાન પ્રદાન થાય
એવી કોઈ ટેકનોલોજી છે એની પણ વાત થાય. એવા દરેક રીતે પ્લાન્ટેશન છે તો પ્લાન્ટેશનની દૃષ્ટિએ પણ બીજે કેવું છે, આપણે કેવું છે, એ બધા આ રોકાણકારો માટે જ વાઇબ્રન્ટ છે એવું નથી. આપણી ગુજરાતની અને દેશની જનતાને પણ એમાં ફાયદો થાય એ પ્રકારના અનેક રીતના સેમિનારો, ત્યાં ટ્રેડ શો અને આ બધી જ વસ્તુઓ ત્યાં મૂકવામાં આવતી હોય છે. ખૂબ મોટો ફાયદો, એક મંથન કહેવાય એ પ્રકારનું કામ આ 3 દિવસના વાઇબ્રન્ટમાં થતું હોય છે. મુળુભાઈ, રોજગારીનો પ્રશ્ન, તો એ વાઇબ્રન્ટ મુદ્દાને કેવી રીતે જોઈ રહ્યો છો? આપણે બધા સમજી જ શકીએ છીએ કે વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રી આવે તો રોજગારીનું સર્જન થવાનું છે. એટલે જેટલું વધારે રોકાણ જે રાજ્યમાં આવતું હોય એને આપણે જોઈએ જ છીએ કે રોજગારી ત્યાં વધી જ છે. એટલે રોજગારીમાં ખૂબ મોટો ફાયદો થાય છે. એવું નથી ઇન્ડસ્ટ્રીથી જ, પણ કૃષિમાં પણ આપણે ત્યાં જે રીતનું ઉત્પાદન વધ્યું, એને પિયત માટે પાણી આપ્યું, એને ત્યાં ગુણવત્તાયુક્ત વીજળી આપી, પૂરતા ભાવ આપી છીએ, એના કારણે કૃષિ વિભાગોમાં ખૂબ મોટી રોજગારી મળે છે. પ્રવાસન ક્ષેત્રથી પણ ખૂબ મોટી નાના જે કારીગરોથી માંડી નાના નાના ધંધો કરનાર વ્યક્તિઓ છે સ્થાનિક પ્રવાસન સ્થળની આજુબાજુ વિસ્તારોમાં, એને પણ ખૂબ મોટી રોજગારી મળે છે. મારા છેલ્લા 3 સવાલ છે મુળુભાઈ, કે વાઇબ્રન્ટ ગુજરાતને મુળુભાઈ કેવી રીતે જોઈ રહ્યા છે? વાઇબ્રન્ટ ગુજરાતને મુળુભાઈ એક નહીં, બધા જ એક ઐતિહાસિક વાઇબ્રન્ટ ગુજરાત છે. એ જ અને જે રીતનું આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા એના મનમાં આ વિચાર આવ્યો અને એને મૂર્તિબંધ કરવા માટે અને 20 વર્ષની સફળતાનો પણ કાર્યક્રમ હમણાં હતો. ત્યારે એમાં જે બધું આપણે વિગતો જોઈ એના ઉપરથી ખ્યાલ આવી જ જાય કે આ એક ખૂબ મોટું સફળતાપૂર્વકનું અને આયોજનપૂર્વકનો જે આ સમિટ છે એનાથી દેશ અને દુનિયા સુધી બધી જ જગ્યાએ આપણા રાજ્યની અને જનતાને અને આપણે એમાં પોતે એના આર્થિકથી માંડી, રોજગારીથી માંડી અને આપણે ગૌરવ લઈ શકીએ એ પ્રકારનું કામ એક ગુજરાતી તરીકે આપણા ગુજરાતમાં આ 3 દિવસની જે સમિટ થવા જઈ રહી છે એ આજે દરેક વ્યક્તિ પોતે આનંદ જ હોય છે એનો. મુળુભાઈ, અયોધ્યામાં રામ આવી રહ્યા છે, આપ શું કહેશો? વર્ષોથી સપનું હતું કે રામ મંદિર અયોધ્યામાં બને. એ સપના પૂર્ણ થવાથી પૂરા ગુજરાત, દેશ અને વિદેશોમાં પણ અત્યારે ભગવાન રામચંદ્રજીનું મંદિરનું નિર્માણ થઈ ગયું અને હમણાં એક મોટો મહોત્સવ આપણે થવા જઈ રહ્યો છે. એનાથી વિશેષ બીજો કોઈ આનંદ ન હોય. દરેક ગામમાં આજે ગામ શહેરોમાં પણ રામ મંદિરનો જે આ મહોત્સવ છે એની ખૂબ પૂરજોશથી તૈયારીઓ છે શરૂ થઈ રહી છે. ભગવાન રામ તો ત્યાં હતા જ, પણ એ ટેન્ટમાં હતા. એને બદલે એક ભવ્ય મંદિરનું નિર્માણ થાય એવી જે દરેક વ્યક્તિના મનમાં એક સપનું હતું એ સાકાર થવાથી બધાને ખૂબ આનંદ છે અને એક આનંદ મને પણ હોય એ સ્વાભાવિક છે. મુળુભાઈ, જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. આ હતા કેબિનેટ મંત્રી મુળુભાઈ, જેમણે દિલ ખોલીને વાત કરી. ફરી મળીશ એક નવા વ્યક્તિ સાથે, એક નવા વિષય સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.